ગ્રીનરી આટલી મસ્ત છે, ઉપર આટલા મસ્ત મજાના ગાંઠિયા શું કહેવાય તે? ગાંઠિયા નાસ્તો કુછ જ કહેવાય ને. દાદાને ધરાવી લાડવા બનાવવા છે. આમાં કાંઈ એટલે કાંઈ વાડીએ જોવા નહીં મળે કે પપ્પા. હરગવો હોય હા, બીજું કાંઈ ન મળે. ટાઢો ટાઢો. મીઠી નજર લાગી ગઈ હતી તે એવા રોયા રોટલી પેલી હા લાડવા વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજનો દિવસ તો બહુ મસ્ત છે, કારણ કે કાલે તમે જોયું ને તો સવારમાં મસ્ત વાદળા હતા. આજ તો કાંઈ એટલે કાંઈ છે નહીં. એક દી એવું લાગે કે આજે બહુ વરસાદ પડશે ને એક દી એવું લાગે આજ કાંઈ છે જ નહીં. કાલે કેટલા વાદળા હતા આખો દિવસ, રાતે પવન એટલો ઠંડો ફૂલ હતો કે એમ લાગતું કે આગાહી છે ને હાથી પડવાની છે કે આજે વરસાદ આવશે જ, પણ કે પોસિબલ થયું નહીં. પપ્પા જય સ્વામિનારાયણ. પપ્પાને અત્યારમાં તો ગાંઠિયા બાઠિયા ને મરચા ને બધું ખવાઈ ગયું નહીં પપ્પા? જીકમ જીક પોરી બોરી ઘટે નહીં. ભાખરી કેમ ન ખાધી? ભાખરી હું કે આસો કુસો ને ખાતા આપણે. હા આપણે માલમાં ગાંઠિયા પૂરી મોહનથાળ એવું ને એવું ભાવે છે. આસો કુસો નહીં. હા છે, સરસ ખવાઈ ગયું ને. બીજું હું? ગાંઠિયા શું કહેવાય તે? ગાંઠિયા નાસ્તો કુછ જ કહેવાય ને. જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. આશો કુછ જ કે પણ અમે તમને હું અમે કહી શકીએ હા માન રાખીએ એટલું એમ. હા બાકી ખબર હતું આશો કુછો કોને કહેવાય, ભાખરી કોને કહેવાય એમ. હા એ વાત તો સાચી. ગળપણ તો એરિયા પેડા પડ્યા જ ત્યાં ગળપણમાં તો. અત્યારમાં ભાખરી હાલે ને ગાંઠિયા હાલે. છે ચા બે હાલે પછી ચાર પેલા થોડા હાલે. ના 4 પેંડા નો હાલે. કાલ રાતે જ વાત થઈ કા, કાલ રાતે અમે બધા આઈસ્ક્રીમ ખાતા હતા ને તો વિશાલ કે એવું કેમ છે કે આપણે પેંડા ખાઈ નહીં કે તો ચા મોળો લાગે કે, અને ચા ખાઈ ને તો પેંડા મોળા લાગે કે. ગમે વસ્તુ તમે ગળી ખાઓ એટલે બીજી વસ્તુ તમે ગળી ખાઓ એટલે મોળી કેમ લાગતી છે કે બે વસ્તુ તો ગળી જોઈએ નહીં કે એમ. એ તો એ કંઈક લોજિક છે અમે જોયું. જીભના બધું સ્વાદ છે ને બધું. હા જીભને ટેસ્ટિંગ નો આવે એટલે એ જ કહું છું. એટલે અમે એ જ કહી છીએ એટલે કેવું લોજિક છે મતલબ મોઢામાં આપણે ગળું બીજું ખાઈ તો બીજા ગળી વસ્તુનો ટેસ્ટ ના આવે. ગુણધર્મ એક જ છે, હા કોઈ સ્વાદ ન આવે. સ્વાદ ન આવે. હું મમ્મી? એટલે બીજી વસ્તુ આપણને મોળી લાગે. હા મોળી લાગે એવું થાય. અને ગઈકાલે તો રાત્રે વરસાદ પડ્યો હતો હોતે ને વિરાટ. હા સાવરકુંડલા ને એ બાજુ બધે વરસાદ પડ્યો હતો. બાજરા બાજુ વરસાદ હતો. વરસાદ હતો, આપણે આ બાજુ નહોતો. અત્યારે હવાનું છે ને સારું છે ને તો એ બાજુ હજી વાદળા છે જ. આયા કાંઈ મીધું નથી. કાલે તો બહુ હતા આપણા વાસી વાદળા હોય ને એટલે વરસાદ જોર હોય થોડો, અહીંયા. એટલે ધીમે ધીમે થયું છે. તમે સપનામાં નહોતા હોય ને કે વરસાદ છે? નહીં. રાતે અમે આપણે ઢીંગલી નમાડવા ગયા કે ને હા ત્યારે ત્યાં વિશાલના સસરા વાત કરતા છે હતા કે કે વરસાદ પડ્યો હતી કે એમ. હા તો વાત સાચી. વિડીયો હોત એવો વરસાદનો. સમાચાર આવ્યા હોય ને સમાચાર છે. ચાલો વરસાદ વિડીયો હોત જોયો તમે. હા સરસ એટલે હશે ખરો યાર. છે. હાલો એ પપ્પા નાસ્તો થઈ ગયો, આપણે નાસ્તો બાકી છે, હવે કરી લઈ. બાકી છે. નાસ્તો કરવો છે તમારે? જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. તમારે એકલા તમે થોડા બધાને પેડે તેરમાં ખાઈ છે. કાલે તો 11 પાછી એટલે હાલે હોય તો હું ક્યાં પરાણે કહું છું. ખાધા પછી એમ કહો ને તો હાલ છે, પણ અત્યારે નહીં હાલે કોઈને. તો ચલો નાસ્તો કરી લે. ચલો ભગવાનને કામ કરવા ન જવાય તો પેટ ક્યાંથી ઊંધું થઈ જાય? કોને ખબર હવે સવારમાં તો વધારે ભૂખ લાગે અમુક ની. અરે આ બધું રાફડામાં જાય જાય. હા તઈ હું જોવું પડશે કે ચેક કરાવવું પડશે હવે. રાતનું ખાવાનું જાય છે ક્યાં એમ. શરીર એમને પડ્યું રહેતું આખી રાત. ત્યાં હા સવારમાં ભૂખ લાગે. કાંઈ કામ ન હોય. આજે ફૂલ ખાધું હોય, હા સવારે તો કોટો ખાલી હોય. હા સાચી વાત. ક્યાં બધું ચેક કરવું પડે. ઓલા જેવું જ કામ મમ્મી કાલ નો જ કથામાં આવતું, ગળે લગીને ખીચડી મહારાજે ખવડાવી દીધી એમ. મહેસાણામાં ગયા હતા ને મહારાજ. હા મહેસાણાના કુસળી બા હતા એટલે કુસળી બાનો ભાવ બહુ હતો એમ. ભગવાનના ભક્ત હતા એટલે મહારાજ ને સંતોને બધાને ખીચડી જમાડી સાંજે બહુ. પછી મહારાજ કહે કે ખીચડી હમાઈ જમી લો કે આપણે હવે અહીંથી હાલવું નથી, રાત અહીંયા રહેવાનું છે. હા અને સભાઈ નથી કરવાની એમ, એટલે હું જ જાણું દાયિત્વ બધા. હા એમ એટલે બધા ગળા સુધી ખીચડી જમાડી. સંતોને ભગવાને બહુ પીરસી, દરબાર આઠ દરબાર સંતો તમારા ખરી કરીને પીરસી. અમાય ઘી નાખી જેટલી ખીચડી એટલું હામું ઘી નાખ્યું હતું. એ ખીચડી કહેવાય. ખાલી ખીચડી કોઈ ખીચડી નહીં. ખીચડીની ઘી ચડી હતી. હા આમ એટલું ઘી. પછી બધા જમ્યા બહુ. પછી સવારમાં વેલા મહારાજ બધા સંતોને નહીં. બીજી વાત તો એવું થયું કે ભાઈ કુસળી બાય બધાને પથારી કરતી ઓછીકા કોઈ ન આપ્યા, એટલે બધા હુવે એટલે બધાને ગળે એવું કે હું કેમ કે આ તો હુવાનું કીધું હુવાતો નથી કે ગળે લગી ખીચડી ખાધી હતી. આ પછી તો હું એના ઓલા હારે પોટલો હોય, કપડા હોય, એનાથી તોય મળે. પછી પાઘડા મોટા મોટા હોય, દરબાર હોય એટલે પાગડા હોય. હા પછી કઈક નીંદર આવી ત્યાં મહારાજ વેલા 4 વાગે ઉઠીને જગાડ્યા કે હાલો આપણે હાલતું. નિંદ્રા તો ઉઠાડ્યા. હા એવું થયું. કે હવે અહીંથી મહારાજ જવાય નહીં કે જમાવ્યા નહીં જવાય.
એ કે તમે કુસળી બાને મહારાજ કે જમાડ્યા જ ખરા ખીચડી કે ખીચડી ની મારે તમને દૂધ પાક ને પપ્પા ખવડાવશે. હા તમારા પપ્પા જોડે તે મહારાજ કે ના ના એવું તો નથી જમવું કે તોય તારે હાંજની ખીચડી સડી જમીન જાવ બધા એ ખીચડી પડી હતી બહુ હા. ને મહારાજ ઓલા મોહન થાળના નેસુના સોહલા હોય એમ ઉખેડી ઉખેડી બધાને દીધી ખીચડી સવાર ઉપર ખીચડી જમેડી બધાને જમાડી તો મારા બધા સંતોના ઓલા વળી ભક્તો કે મહારાજ કે ખીચડી કે આપણે દાંતણ તો કર્યા નથી એમ ખીચડી કેમ જમવી એમ અને તે મહારાજ કે ને આજે ખીચડીના દાંતણ કરવાના છે. ખીચડી જમાડી બહુ પછી મહારાજ કે તમે દેહ ક્રિયા બધી કરી લો કે મહારાજ ખાઈ લીધું ને હવે કે પૂજા પાઠ કરવાનું એ કે ખીચડીના દાંતણ હતા એ કે જેમાં નહોતા. જમવાનું હજી બાકી છે ઈ કે ઉપાસ શુદ્ધિકરણ કરો ઈ કે હા લોકોને જમવાનું જ નથી એમ. હા મહારાજે ખીચડી ખવડાવી, હા. ખીચડી ખવડાવી, નાહી ધોઈને પૂજા પાઠ કરી દાંતણ હા. કર્યા ને પછી મહારાજ કે આજ કોઈને જમવાનું નથી. એટલે કાઠી દરબાર બધા કે મહારાજ એકાદશી છે ને કેમ અમારે કે અનાજ ખવાય કે એમ તો મહારાજ કે એકાદશી આવી જ કોણે કે ઉત્પન્ન કોણે કરી છે કે હા કે મેં કરી છે કે મારું કયું કરો તો તમને ફળ મળશે ઈ કે એમ એકાદશી ફળ મળી હા. જાય. બનાવનારો મૂસો ને એકાદશી બનાવનારો મૂસો. અને કે જોઈએ કે કુસલી બાને દુઃખ લાગશે ઈ કે તો તમે એકાદશી નું કોઈને ફળ નહીં મળે ઈ કે એનો ભાવ પ્રેમ થી નહીં હાચવે તો કોઈને ફળ નહીં મળે એકાદશી નું એટલે કે તમે કે છે કે આ ખીચડીનું દાંતણ કરો ને પછી તમે પછી ખીચડી ખાધા પછી મહારાજને કે જળ પાણી કરાવો એમ કે મારે ત્યાં ખાલી દાંતણ જ હતું કે જળ પાણી નહીં થાય કે હવે તમે જાઓ બધા કે સ્નાન વિધિ કરો પૂજા કરો કે પછી તમે અગિયાર શરૂ ઈ કે એટલે બહુ મસ્ત ચરિત્ર કાલ કીધું લીલા તમે કરે એટલે તમારા આખો તમને ખુશ જ થઈ જાય. હા આખી લીલા યાદ રહી ગઈ એમ વાત છે ભગવાન હતા ઈ વખતમાં ભક્તો હતા ત્યારે મહારાજ કહેતા ઈ પ્રમાણે જઈને હા. અત્યારે કે તમે ક્યાંક વેવા વેલા ન્યા જાવ તાણ ખરે તો જમી ન લેતા એમનું માતા કુસળીબાઈ જમાડ્યા હતા આપણે એકાદશી ભાંગી જાય કે આપણે ન જમાય. હા, એમ. ભગવાન હતા ને ભગવાન કહેતા ત્યારે તમે હા તો નો વાંધો એમાં તો ખીચડી બનાવે તો મુઠ્ઠી વાળે. હા તારે ખીચડી નહીં ખીચડી નહીં હા ધીરે રોટલો ખાઈ તો લે. અહીંયા તમે કેટલો ભાવ તો બધા ભગવાન બધા ખીચડી જેમ એમ એક ખીચડી જ ખાવી જોઈએ કે બધા હા ખીચડી કોઈને ભાવે નહીં કે એક દી ખાય બે દી ખાય ત્રીજે દી કોઈ હા અત્યારે કે પીઝા ને બર્ગર જોઈ સાંજે ઈ કે ભગવાનનું ચરિત્ર હતું એટલે મજા જ આવે કરે તો એ સાંભળે તો મજા આવે. અને એટલી ખીચડી ગળા લગીને ખાધી ને પતી ગઈ હવાર પાછી ખાધી જેમ કે અત્યારના કોઈ ખાય કે પચાસ કહેવાય કે હવાર થાય કોઈને પચે જ નહીં ખીચડી ઈ કે એમ તો ભગવાન લીલા અપરંપાર. તો એટલે બહુ મજા કરી કલકત્તામાં ગયા ને ગામ ચરિત્ર બહુ મસ્ત ચરિત્ર હતું તમે ગમે સાંભળો ને એટલે મજા જ આવ્યા કરે આપણે એમ થાય કે નહીં આપણે ચરિત્રમાં હારે છે ભગવાનની જોડે આપણે લીલામાં છે એટલું મજા આવે આપણે સાંભળવાનું એવું થઈ જાય એમ બહુ મોટું હતું તો એમાં ને એમાં વચનામૃત રહી ગયું ચરિત્રમાં એમ પછી બેન કે આવતી કેસ નું વચનામૃત લેવું એ છે સાડા 6 ચાલુ થાય ને સાડા 6 થી સાડા 8 એ એના ચરિત્ર ને ભગવાનના ચરિત્ર ની કથા હોય. એટલે વધારે મજા મજા જ સાંભળવાની આવે કરે તમને, મજા જ આવે કરે. હમ આ ટાઈમ થી ખબર ન પડે તમને. હા, 1 કલાક કથા હોય મજા જ આવે કરે. કાલે હાલો ભગવાન પાસે થાળ લઈ લઈ ભૂખ લાગી બધાને તમે તો ખાઈ પીને બેઠા છો અમે કઈ ચરિત્ર કરવી આપણે હજી. ના અમે કઈ ખીચડી નથી ખાધી સાંજે કામ મમ્મી ને અમારે હાલે થોડું ઘણું એટલે ઉપર જમી લેજે એમ. ના બપોર પર બીજો વાળો હોય બપોર તો બીજી વાર કરવા સવાર નથી બાકી છે ને વાગ્યા જો 6:08 ને 5 થઈ ગઈ ના અમે ભાખરી માખણ ખાઈ લેવું હાલો ચાલ હાલો તો વાગ્યા છે 9:05 જેવું થયું છે અને અત્યારે મમ્મી કિચનમાં એન્ટ્રી કરી લીધી છે કંઈક બનાવવાની તૈયારી પણ શરૂ છે શું બનાવે પૂછી લઈએ આપણે પહેલા દાળ ભાત મેનુ આપણે હતું કે દાળ ભાત બનાવશું બાકી વચ્ચે 11 ગઈ પછી નોમ ગઈ એટલે 3-4 દિવસ આપણે દાળ ભાત નહોતા બનાવ્યા મમ્મી શું બનાવવાની તૈયારી છે તમારે આજે આપણે નવા ઘઉં લીધા ને હા એટલે ગણપતિ દાદાને ધરાવી લાડવા બનાવવા છે હમ નવા ઘઉં દળાવ્યા છે છે એટલે લાડવા નૈવેદ્ય ભગવાનને ધરાવવું પડે ગણપતિ દાદાને હા નવા ઘઉંના લાડુ આપણે દાદાને કરીને ધરી જમાડી. હા એ તો આપણે છે બધા જમીએ ભગવાનને જમાડીએ. હા. છે એટલે લાડવાનો પ્રોગ્રામ છે આજે લાડવાનો પ્રોગ્રામ છે ગોળમાં બનાવવા છે સુરમાના લાડવા ગોળમાં બનવાના ગણપતિ દાદાને ગોળ વાળા બહુ લાડવા ભાવતા છે એવું છે એટલે એવા બનાવવા વાત છે સરસ સરસ તમે શું એડ કરી દીધું આમાં આમાં મેં ખાલી ઘઉંનો લોટ શેકર કરો હમ અને તેલનું મોણ દીધું બીજું છે કાંઈ નહીં. હા ગરમ પાણીથી બાંધવાના ને લોટને હા ઓકે અને મોણે આપણે લચકા જેટલું થાય એટલું મોણ દેવાનું ને આવી રીતના મોણ સારું દેવાનું હા અને દાળ મૂકી થાય ને ભાત ચડે હા એ દેખાય ખ્યાલ છે ને ભાત ચડે છે અને આજે આપણે તોળીનું શાક બનાવવું છે તો તોળીની પલાળી એ હારું પલાળી જે બનાવવું હોય પલાળેલી હોય ને ચોળી શાક બનાવું ચોળી શાક બનાવું પણ પલાળી હોય નહીં ને કઈ યાદ આવે ને એવું થાય પલાળેલું તો શાક સરસ થાય મંદિરે જાઉં છું ને પેલા યાદ આવી ગયું ને તે સારું થયું હા કારણ કે અમે રોજ નગર બટાકું જ ખાધું છે કે કઠોળું ખાઈ છે સરસ ચલો તૈયારી કરવા મળી તો કે આપણે રોજ એમ જ થાય મા દીકરીને 9:30 વાગે આવે ને બપોર 12-12 માં ગાંધી નવરા થાય આપણે હમણાં તો રોજ ને કંઈક નવું બનાવ્યું હા શાક રોટલા હોય તો કલાકમાં બની જાય આપણે વાંધો ન આવે
3 દિવસથી સખત નવું નવું થાય છે હમણાં એટલે આજ છેલ્લો દિવસ છે. આજ તમે લાડવા કીધું તો આજ કઈ કરવું જ નહોતું મારે પણ તમે કીધું ને કે લાડવા નવા ઘોણા કરવા પડે તમે કરી નાખીએ આપણે. રાત કરી નાખી. હા બસ કાલથી કઈ નવું બનાવવું જ નથી હવે. દાળ ભાત બનાવતા જ નહીં, લાડવા થઈ જાય ને. હા સ્પેશિયલ આપણે લાડવા તો દાળ ભાત બનાવવા જ પડે કારણ કે પપ્પાને બધા લાડવા દાળ જોઈએ પીવા માટે એટલે તો કાંઈ ચલો આજ છેલ્લો પ્રોગ્રામ છે લાડવાનો પછી નક્કી નહીં કે બને તો પ્રોગ્રામ કા મમ્મી અમારી ગણતરીમાં આજ છેલ્લો પ્રોગ્રામ છે આજનો લાડવાનો. કઈ બનાવો. હા હા હું ખાવું છું. તો થોડો પોરો ખાઈ લઈને ગયા મમ્મી દાળ મૂકી દીધું ઉકાળવા માટે આદુ મરચાં અને ટમેટું એડ કરીને મસ્ત મજાનું મીઠું અને ગોળ પણ એડ કરીને ઉકાળવા મૂકી છે અને અહીંયા આપણે તેલ મૂક્યું છે ગેસ શરૂ નથી કર્યો ખાલી તેલ જ મૂક્યું છે શાકનો વઘાર કરવાનો છે ચોળ તેલ બફાઈ રહી છે ચેક કરી તો એકદમ મસ્ત બફાઈ ગઈ વઘાર કરી નાખવું અને અહીંયા રોટલીનો લોટ બંધાઈ ગયો છે અહીંયા ભાત થઈ ગયા છે સાઈડમાં જારીમાં અને આમાં લાડવાનું જે ઓલું હોય પેલું ચૂરમું રેડી થઈ ગયું છે ખાલી આપણે ગોળનો પાક લેવાનું બાકી છે તમે તો હું શાકને દાળ કરી નાખું ચાલીને તમે પૂરો ખાઈ લે પછી મારે દીકરી પાછા હારે મેં લાડવા ગોળનો પાક લેવો ને લાડવા બનાવશું રોટલી બનાવશું તો આટલું બાકી છે ને આટલું બન્યું છે ને વાગ્યા 11:15 ઘડીક પોરો ખાઈને ઘડીક પાછા બનાવી ઘડીક પોરો ખાઈને પછી બનાવી મારે કોઈ ત્યાં કરીએ છીએ ઘડીક એ કિચનમાં આવે તો હું ઘડીક પોરો ખાઈ લઉં પછી પોરો ખાઈ તો હું કિચનમાં આવું તો ત્યારે મમ્મી જો માળા લઈને બેઠા ઘડીક વાર તું કરી નાખી તો માળા થોડીક કરવું જે થાય એટલે મમ્મી માળા કરે છે અને ત્યાં હું દાળ શાકનો વઘાર કરી અને દાળમાં લીંબુ ને બધું નાખવાનું મસાલા બાકી છે અમુક નાખીને આપણું કામ પાસ થઈ છે અને પપ્પા આવી ગયા છે વાડીએથી ઘરે શું લાવ્યા પપ્પા છે કે હવે ઉનાળામાં કાંઈ એટલે કાંઈ વાડીએ જોવા નહીં મળે કે પપ્પા હરગવો હોય હા બીજું કાંઈ ન મળે ટાઢો ટાઢો સિંગુ હારી એવી શું સરગવાની બહુ સરસ છે. સારું શાક બધું પતી ગયું તે તમે લઈને આવ્યા હરગવો હા ઘણા ટાઈમથી હરગવો ખાધો નથી પાછો શાક જીવતું થયું હા જીવતું શાક કે પતી ગયું શાક શાક પતી ગયું તો જીવતું થયું શાક હરગવો જીવતો થયો હા તો જાય શાકનો વઘાર થઈ ગયો મસ્ત મજાનો મસ્ત વઘાર થઈ ગયો છે હવે દાળનો વઘાર બાકી છે આપણે કરી નાખીએ અને પપ્પાને ખબર નથી શું બને છે પપ્પા આ તમને ખબર નથી આજે ઘરે શું બને છે એમ કાંઈ મને વાપરવું નથી વાપરવું નથી મગર ઠેકાણા નહીં હોય તડકાનો હવે બહુ તડકો પપ્પા પણ તડકો જેટલો જ પપ્પા પણ પાણી પાઈ દઈ મગજ શાંત પડે પછી આપણે પપ્પાને પૂછી હું ખાવડા મોડા મકાના બધા ન હોય હા હુકાઈ ગયું ને બધું શાકભાજી બધા આવડા થોમડા છે બધા એ લીધા બધાય પછી રીંગણાના થળિયા મરચાં થળિયા વાલોળ બધું કાઢવું પડે બધું હા બધું કાઢવું પડે હા એક ઘર એક ઢગલા કર્યા 8 ઢગલા કર્યા હાથ ઓહો પછી તો સવારને વાડી ગયા છે ને મને હમણાં ખબર પડી તમે વાડી ગયા છે એવી અત્યાર સુધી ખાઈ જાય બધા છે કઈ જતા વાડીએ જવું છે. હાથી ખવડાય છે જો થોડા હા પણ તમારું મન ભાવતું આજ ભોજન છે તમારું મન ભાવતું રઘુ સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ. રઘુ સડી ગયા છે હવે તો ભાવ નહીં તમને ભાવશે જ પપ્પા જામ એમને બેઠા બેઠા આપી સરસ પેટમાં હા તમને ભાવતી વસ્તુ જ બની છે તમે ધારો હોય ને તમે ધારોની વસ્તુ છે શું હોય છે તે? હા હા પેલા પાણી પીને નહીં રહેતા આપણે શાંત થઈ જાવ શાંત બધાની રોજ જ આઈટમ ભાવતી વસ્તુ બની છે નહીં મમ્મી આજે પપ્પાને ભાવતી વસ્તુ છે એક બીજા મમ્મીને મઠો ભાવે એટલે આમ ખાઈ બધાય પણ એક અમુક પર્સનલી કે આ વસ્તુ વધારે ભાવતી હોય એમ વિશાલ આલુ પરોઠા વધારે ભાવે એ બનાવ્યા પુલાવ મને બહુ ભાવે એ બનાવ્યા હવે આજે પપ્પાની વસ્તુ બનાવી પપ્પા તમને શું બહુ ભાવે ભજીયા બને હે ભજીયા ખાવ જ કરી દો પછી તમે કજિયા કરજો ભજીયા ખાઈને કાલે ઓલા આલુ પરોઠા તળેલા ખાધા એટલે ભજીયા રોજ હું મોટા ભગડસ થઈ આલુ પરા ઈ બધું બધું સંભાળે પછી મને કે અમે ભજીયા ક્યાં સંભાળ્યા છે? અમે એવું કીધું કે બનાવ્યું છે હવે ચોમાસું હોય ને પપ્પા તો એમને ભજીયા બનાવ્યા હોય હવે આ તડકાના ઓલા કેવાય ઓલા શું કેવાય ઝાંઝરાના પાણી જેવું તડકો છે અત્યારે ઝાંઝવાને એકવાર બની ગયો છે એટલે ઈ હવે નહીં પૂછમાં જે બનાવ્યું, હવે પૂછમાં. નકર બપોર જમવા જ દેવું એમ કરી નાખો મમ્મી આપણે જમવા દઈ દેવું direct. એટલે આમાં કાંઈ નથી સેટિંગ આટલું આવું કાંઈ ખોટે ખોટું હું મગજમાં. મેમરી કામ નથી કરતી અત્યારે હા તમે તમારું પ્રિય વસ્તુ છે એટલે કહું છું મારે પ્રિય વસ્તુ છે હું આમાં કેવું હવે તો મારે પ્રિય વસ્તુ તો આ અમારા બાજુ મીઠાઈ છે જમવાની વસ્તુ જમવાની વસ્તુ જમવાની વસ્તુ. જમવાની વસ્તુ તમારે કેવું જ પડશે આજે નકર બપોર હું જ નહીં આપું જમવા આજે તમારી વધારે પ્રિય વસ્તુ તમે એ ભાડો તમે રોટલી ભૂલી જાઓ હવે તમને ખબર પડી જાય રોટલી પેલી છે? હા લાડવા હા
એટલે તો કીધું હા લાડવા એટલે મેં કીધું એ તમે ભાવે તમે રોટલી ભૂલી જાઓ લાડવા હા લાડવા વસ્તુ એ છે, તમે લાડવા હોય તો તમે રોટલી નથી ખાતા પાકો 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 હા. પાકો. હવે રેડી ને ખાવે હા. ગાયના લાડવા ને શાક જ ખાવે. એટલે દાળ ભાત બનાવ્યો છે લાડવા છે ને એટલે જ ગાય ભાત. હા અને લાડવા શાક રોટલી ગાયના અમારા લાડવા હાલે કેટલા લાડવા ભાતનો તો હાલે હમ હવે ઓછા ખવાય ગયું બે લાડવા ઉમર તે પછી નો હાલે ને લાડવા હવે હું પચે બાપા નહીં દાદા જમવાનું ઉતર પેલા આપણે જમતા ને હા દાદા પેલા પૈસા લાડવા ખાતા પછી બિચારા છેલ્લા તો પછી ઉંમર થઈ જાય આપણે પરાયણે ત્રીજો મૂકીને તો કે નહીં હવે તું લઈ જ નહીં નો હાલે બે જ લાડવા ખરા થઈ જાય. હમ નો હાલે નો હાલે, નો હાલે. પાચન શક્તિ નો રહે અને ઓજરી નાની થઈ જાય ને પછી હા અપડાઈ જાય નકર એને પાંચ લાડવા ખાઈ જતા તો 5 લાડવા નાનો પાડતા હા એ કે પછી ત્રીજો મૂક્યો હોય ને તો લઈ લઈ કે દાદા ને બહુ વાલ લેતી નહીં હું દાદા ને પરાણે પીરશું એટલે બે લાડવા માણે હા એમ કે માગણા વાળી એમ કે લઈ લઈ કે હા હા મને પહેલેથી કારણ કે સૌથી બેનું સૌથી હું નાની હું અને વધારે હું અહીં રહેલી એટલે બધી બેનું તો હા દાંત જ કાઢે હા એમ જ કે માગણા વાળી એવી છે કારણ કે હું આપણે દીકરી હું મતલબ આપણે કહેવત છે પેલાના જમાનામાં કે ભાઈ ગૌઢી એમ કે દીકરી આવે એટલે કે માગણા વાળી એમ એટલે દાંત કાઢતા કાઢે એવું કઈ ન હોય કે સિરિયસલી કહેતા હોય એટલે મને જઈ પાડે કે માગણા વાળી આવી છે હોય ઈ કે અને હા એ છે ને પોઈન્ટ તો મને ભાઈ એટલે કોઈ વિરાય કીધું જ નથી એટલે એમ જ કે માગણા વાળી એવી છે ઈ કે હા દાદાને બહુ પ્રેમ હતો મારી પ્રત્યે હા તો યાદ આવે ત્યારે એ. તો એક વાર તો કઈક દાદાનું સપનું હતું ને મને આવ્યું હતું બહુ મસ્ત સપનું હતું પણ ભૂલાઈ ગયું સપનું મને ઘણી વાર સપનું આવે દાદાને. હા કેમ કે એનું હાસ્ય હતું ને એટલે આપણને બહુ યાદ આવે એટલે લાગે નહીં કે આપણે દાદા આપણે વચ્ચે હશે કે નહીં હોય એમને હજી છે એવું જ લાગે હા ખ્યાલ ન આવે એવું થાય કાંઈ તમે હાલો નાઈ લો કંઈક હવે 12 વાગે થાળી પડી તમે પછી લાડવા ખાવા આવી જાઓ રસોડામાં હવે હા, 11 હા 11 જ વાગ્યા છે એટલે જ ને 12 વાગે જવું છે. હે હે? સુરમુસ કરી રાખ્યો છે બનાવવામાં. લાડવા બાકી છે આપણે ઉતાવળ. આ તમે કહો તમને રેવા દઈ ન બનાવી તમે ના પડતા હોય તો તારે લાડો હોય તો સારું ને યાર. હા એમ આ તો ગરમી ચડી ગઈ તો લાડવા ન હાલે મને તો રેવા દઈ એટલે ખાય તો સોયમાં છે મારા હાલ અને બહુ મેં ખાધું છે. ઓહો હો સોયમાં તો વખતે આવી ગયું છે. હા લાડવા હવે હાલે. હા, તો ઈ ઘણા વર્ષ થઈ ગયા. તો કેટલા વર્ષ થઈ ગયા પણ તમને તોય યાદ આવે એરો. કેમ કે એ છે ને જે જાડું હોય. અને જે આમ ત્રવો આમ તમે મુઠ્ઠિયા કરો ને તો ટીપા પડે ઓહો એટલું ઘી નાખીને ખાતા. આપણે સાવણી સોળી હા એ તો ક્યાં મિક્સર હતા પેલા તો છે જાડું હોય હા અને ભાખરી કરેલી હોય ચોળેલી હોય છાવણીમાં કાહળે ભરતા ઓય બાપા રે અને અને તે તમે ખાઈ શકતા ને અત્યારે કોકને મોકલ્યા હોય તો હારે કે સુરમું ખાવ તો નહીં હો ઈ નહીં પણ એને એવું થાય હિરાલી, જો એક લાડવાનું સુરમું તમે કરો ને તો એ તાવણી થાય. હા જો કે અત્યારે લાડવા નાના છે પેલા લાડવા મોટા મોટા લાડવા સાઈઝ હતી પૂરું કરો ને બે લાડુ હોય તો દાળ ભરાય, બે લાડુ. ચાળી મોટી મોટી હોય તો કોઈને ગજાને લાડવા પચાવી વાગે એવું થાય અમારે જેવા ખાય એક ખાય કે અડધો ખાય એ તમારે જેમ બબે તને લાડો તો કોઈ ખાય જ ન ગયો અત્યારના કોઈ એવું થઈ ગયું કાંઈ ના લો. યાર શક્તિ જોઈ અને એમાં પેલાના માણા ગયા હવે હવે આધુનિક માણસ ખાય છે. આજે એવું જ થયું ને તમે કેટલું બળ કરો અમે થોડા એટલી ઉંમર બળ કરીએ છીએ ઘરે હવે બેઠા બેઠા જ ખાતું ખાવું. હા હવે આ બત્રી પુતળા જેવા આવી ગયા બધા. આમ હા જો, એવું જ છે ઘડીક એકાદું રસોઈ કરી પાસે અહીં બેસી જાવ પગ ગોઠણ જેટલા દુખે છે શું કરું હા તો આ ઉપર પછી જે નાની ઉંમરના બધું દુખે છે હા એ તો એટલે કહું છું કે તમારા જોડે તમે તો થાવ નહીં એ મને દુખવાય નહીં. હા. ઊંઘું નથી રહેવાતું. આપણા 50 વર્ષના થયા તઈ? 2 વર્ષના સજ્જને દુખે છે હા તોય એટલે નથી શક્તિ થતું ખાતા જ નથી તો કે જ શક્તિ નહીં એવું છે બધું. કાંઈ નહીં હાલો અમે અમારું કામ શરૂ કરી દઈએ હાલો, કિચનમાં હાલો, બીજું હું હાલો તો મસ્ત મજાના ગોળમાં ચૂરમાના લાડુ રેડી થઈ ગયા છે અહીંયા મમ્મી જે બનાવે છે ગોળની પાકની સ્મેલ કેવી જ રહેતા કા મમ્મી મસ્ત આવે ગોળની પાકની સ્મેલ તો હા 10 ઘેરે તો જાય જ આપણને ખબર પડે કે ગોળની કંઈક વસ્તુ બને છે પાકમાં એવી રીતના થાય ખસખસ છે લગાવવાના તો લગાવી દઉં છે ને હવે તો લાડવાને મસ્ત ડેકોરેટ કરી દઈએ પછી રોટલી કરી નાખી ખાલી નહીં હવે રોટલી જ રહી. કેવા લાગ્યા લાડવા આપણે તો જમાવટ આવી એ લાડવા હોય એટલે પપ્પા તો થાળીમાં રોટલી કોઈ લે જ નહીં પપ્પાને પહેલેથી એવું છે કે લાડવા વચ્ચે રોટલી લેવાની જ નહીં રોટલી રોજ ખાતા હોય હા લાડ થી રોટલી થોડી રોટલી હોય મજા આવી ને આકાશ આકાશ એટલે લાડવાના ભાંગી નાખ્યો ચૂરમું નો એમ કરી નાખ્યું જોર લાગે તો હે ને શું મજા આવી લાડવો પૂરો થઈ ગયો વિશાલ તો પેલા સૌથી પહેલા થાળીમાં લાડવા પેલા ખાઈ ગયા પછી રોટલી કે ખાઈ આપણે નિરાતે હારે છે ને મજા ન આવે મારે એમ જ થાય પેલા એક વસ્તુ ખાવું પડે પછી આપણે નિરાતે ખાવાની ખાઈ લો કાપ છેલ્લે રાખો હા હમણાં રસ શરૂ થાય ને તો એ રસ થોડુંક છેલ્લે વધારે હાલે મને એમ જ થાય આયરો નો મજા આવે લાડુ એમ છે કે બધું ફૂંકાવી નાખે હા એટલે પેલા લાડવો ખાઈ લે પછી શાક રોટલી ખાવાની રીતે ખાવાનો દાળ હોવી જોઈએ દાળના લાડુ
અત્યારે વાગે છે 4:30 અને હું ને મમ્મી જઈશી પેંડા દેવા માટે, કારણ કે અમારું ફેમિલી છે, 2 ઘર છે જયસિંહપરામાં, નહીં મમ્મી? એટલે ત્યાં 4-5 ઘર છે ત્યાં દઈ આવી, પછી આમ બીજે જાવ ને અંતર તો દૂર છે ને, ત્યાં પપ્પા જઈ આવજો. આમ તો ભાભી કહેતા હતા કે વિરાળીબેન તમે આવજો ચા પાણી પીવા, એટલે આપણે એટલે જાય જી આવી. હા, મતલબ મોટા પપ્પા કહે ને, પપ્પાના મોટા ભાઈ એની ઘરે જ જાય છે અમે, એટલે ત્યાં સ્પેશિયલ આપણે જવાનું, ગમે ત્યારે મળવા આવે એટલે આપણે ચા પાણી પીવા જાય. એટલે મમ્મી કે પહેલા દેતા માં દીકરી, અને બીજા બાજુમાં 2-3 ઘર પણ છે, જે આપણે જૂના ઘર પાડોશી કહેવાય નહીં, નહીં મમ્મી? કારણ કે જૂનું ઘરોમાં રહી છે એટલે પાડોશી હોય, એટલે આપણે વ્યવહાર હોય જે પાડોશી રહી, એટલે 4-5 ઘર ઈ છે, અને મોટા પપ્પાનું ઘર છે, તો 5-6 ઘર છે. લઈને આવી ત્યાં 4:30 તો થઈ ગયા છે, 5:30 જેવું થઈ જાય, 5:45 જેવું. આવ્યા તો થોડા કામ માટે, કામ પતી ગયું, ટાઈમ રહ્યો અમારે પાસે ઢીંગલી બને રમાડવાનો. ફઈબાને મીઠી નજર લાગી ગઈ હતી, એવા રોયા પાયલે કીધું, પાયલ મને ખબર પડી જ ગઈ, કારણ કે હું આવીને તો કેટલા 10 દિવસથી મેં જોઈ જ નહોતી, આંખ ખોલી નહોતી એવી તો બરોબર. કાલે આંખ ખોલી રમતી હતી, એટલે એટલી નજર લાગી, મેં પાયલ તો મીઠું લઈ ઉતારી નાખ્યું ને પછી શાંતિ બોલી. સિરિયસલી રાતના પછી મને 12 વાગે યાદ આવી આ વસ્તુ. મેં કીધું ચૂલો અમે બરોબર ખમણ પાડતા હતા ને, તો ચૂલામાં દેતવાજી જપતા હતા, તો અહીંયા ક્યારની એને રમાડું, છાની રહી મારા મમ્મી પપ્પા એટલા થઈ ગયા હતા, એ બે હુઈ ગયા, અને આને થોડુંક કામ કરું, આમ બહાર જઈને મારી પાસેથી થોડી કામ આમ ઓશિકામાં, તો રોવે. મેં કીધું આને મીઠી નજર લાગી છે નક્કી. પછી વિશાલ જ કીધું, વિશાલ મારી નજર લાગી છે, અને પછી મેં છે ને ચટણી મીઠું ને એ બધું ઉતારીને ચૂલામાં ઘા કર્યો, પછી 5-10 મિનિટ રોઈ હશે, પછી હુઈ ગઈ, તે ઉઠી સીધી 3-4 વાગે. એવે છે ને કે મીઠી નજર માની લાગે એટલે ફઈબાની નજર લાગે, કારણ કે હવે ઓલું ટીકા કરી દીધા છે બેય મેં પગમાં. હવે રોજ કરી જ દેવાના પગમાં. નહીં, ઈ એમાં દાદા કહેતા હતા, ઈ કે એવું જરૂરી નથી કે ઘણી વાર કોક આમ ઘરે આપણે મહેમાન આવતા હોય, તો કે તને એમ કે ને કે તારી છોકરી બહુ સરસ છે, એટલે ઈ પછી કે એના મનમાં ન હોય, પણ આને ઈ લાગી જાય. એટલે એમ જ મીઠી નજર તો કીધી આપણે, એટલે જ ને મીઠી નજર તરત લાગી જાય નાના બેબીને. ક્યુટ એટલે બધા મોઢામાં નીકળી જ જાય કે બહુ બહુ સરસ સરસ છે, ખાલી એટલું નીકળે એટલે પછી બેન રોવા શરૂ કરી જ શરૂ જાય. કરે. પણ દીદી કેવું આમ ઘડીક વાર તો મને એમ થયું, મેં કીધું આને નક્કી કાંઈક પેટમાં દુખતું હશે કે એવું કઈ, બે મને જ ખબર ન હોય. મારી મમ્મી કે આને શું થતું હોય, બે માં દીકરી વિચાર કરીએ. મેં કીધું મમ્મી કે એની અધૂરી છે, મેં કીધું નહીં ફૂલ પેટ ભર્યું છે એને, એટલે મેં કીધું અધૂરી નથી. હા, નકર મેં છોકરું ભીખા રોવે. નજર લાગી ગઈ હતી બહુ હારી પેટની ફઈબાની. મસ્ત સુઈ ગયું છે. અત્યારે જો કાંઈ છે ને, હશે જ, ક્યારેક આંખો ખોલે ને પાછું ભૂલી જાય છે. એનો એવી full આળસ મોડે timing છે ક્યારેક દીદી ક્યારેક હવે. તો અત્યારે ઉઠશે હવે બેન, તે કલાક જેવું રમશે, પછી હુઈ જાહે, તે સીધી 12 વાગે ઉઠશે હવે. તો અત્યારે વાગ્યા છે 8, અને અમે ઢીંગલીને મસ્ત બધા રમાડીને આવી ગયા છે, વિશાલ ને હું. અને આવતા મેં વિચાર ફટાફટ પાછા બધા તૈયાર થવા ગયા, જો કે હું તો તૈયાર થયેલી જ હતી. તમે નાઇટસ માં હતા, પપ્પા એના રેગ્યુલર કપડામાં વાળીને કપડામાં એને રેડી કર્યા, તમને રેડી કર્યા. વિશાલ કે જશે પાર્ટી મારા મને રેડી કર્યા ઈ કે હા, એમ. એટલે હું તો જગ્યા રેડી થઈ ગયો છું. હા, એટલે વિશાલ તરફથી પાર્ટી છે, બધાને લઈ જશે બહાર. હવે એટલે બહાર લઈ જાય છે તો ક્યાં લઈ જાય છે? એમ હા, એમ. જમવા માટે, ડિનર માટે લઈ જાય બહુ છે. અત્યારે એટલે મેં પછી નજીક હોટલમાં ઘણી વાર જાય છે, હા. અમે ઘણી વાર જાય, તમને લઈ ગયા હતા. પપ્પા ક્યારે પપ્પા નથી નથી ગયા રે, એ વાત ઓહો, તો સાચી. સ્પેશિયલી તમારા માટે જ પપ્પા જવાનું છે. સ્પેશિયલ સ્પેશિયલ ને અને એકવાર હું લઈ ગઈ, પપ્પા તમને યાદ છે તમે ક્યાં લઈ ગઈ હતી હું? વિશાલ તને યાદ છે પપ્પા આપણે ક્યાં લઈ ગયા પહેલી વાર? બધા વિચારમાં પડી ગયા. અહીંયા ઢોસા ખાવા. હા, ઢોસા ખાવા. અને પછી મને ટાઈફોઈડ થઈ ગઈ બીજા દિવસે. તે પપ્પાને પહેલી વાર ત્યાં લઈ ગઈ હતી ઢોસા ખાવા. હું પપ્પા હાલો તમે બહાર લઈ જઈને ખાવા, એ તો ના જ પાડે. પપ્પાને ઓછું આમ બહારનું, એટલે વિશાલ ક્યાંક તમને લઈ જાઓ, ચાલો ઈ કે. એ હારી જગ્યાએ જવાય તો એવું બરોબર છે, બાકી બીજા આડેધડ નો મજા આવે. આડેધડ નો મજા. અને વ્યવસ્થિત છે અમરેલી ની અંદર તો રાધિકા, એટલે વાત જોવા નવી જાય વસ્તુ હોય અને ચોખ્ખી હારી વસ્તુ હોય ત્યાં મજા આવે. તો જ મજા આવે. હા, એટલે આપણે અત્યારે ચારે જાય છે ત્યારે ડિનર કરવા મસ્ત મજાનું. અને ઓલરેડી ભૂખ તો બને નિશાન તો બહુ લાગી. તમને ખબર છે તમે કેવી ભૂખ લાગી પપ્પા? મીડિયમ મીડિયમ અમને તો લાગી છે. મેં આવીને વોટરમેલન ખાધું હતું, પપ્પાએ લાડવો ખાધો. છે. હા હા બીજી વાર એમ ને? હા. એ બપોરે પપ્પાએ બપોરે ખાધા હતા, એટલે મેં આવીને ખાધું વોટરમેલન એમ. ઓકે. તો ચલો જઈએ ને મસ્ત મજાનું ફૂલ પેટ ભરી અને ઢીંગલીને રમાડીને આવી ગઈ છે મસ્ત મજાના. નાચ તો રમતી હતી ને જાગતી હતી પછી એ. હા હા, એટલે મજા આવી ગઈ રમવાની. સરસ પાયલને સરસ. કીધું, પાયલને કાલ કેમ રહ્યું કે બહુ રોય. મેં કીધું વાહ, ફઈને મીઠી નજર લાગી. મીઠી નજર લાગી ગઈ હોય તો પાણી તો લાગી ગયું. પાયલ એમ જ કીધું કે પછી મીઠું ઉતારી નાખ્યું નહીં કે 5 તરત જ મિનિટ ready થઈ શાંત ગયું. થઈ ગઈ કે. હા હા. એટલે મને મીઠી નજર લાગી જ જાય. મેં કીધું, ઓકે ચલો ઓકે, જાય. ચલો વાગી ગયા છે એમની સાથે 8 અને નીકળી રહ્યા છીએ અત્યારે મસ્ત મજાના ડિનર ને એન્જોય કરવા માટે. તો ત્યાં જઈએ અને ફરી પાછા આવીને મળીશું કે પપ્પાને કેવું લાગ્યું. ઘણા સમય પછી જઈ રહ્યા છીએ, તો ત્યાંનો એક્સપિરિયન્સ પપ્પાને કેવો લાગ્યો, તો ખાસ એના માટેથી તમને ફરી પાછા મળીશું. કેવું કર્યું જમવાનું? જમવાનું એકલા છે, એકલા હતી ને મજા આવી ને? મજા આવી. હવે એમને ખાટલે પડીને નહીં કઈ સુઈ જવું જોઈએ. પવન કેવો ફેંકે છે અહીંયા, નાળિયેરી આખી હલે છે.
ચોખ્ખું વેધર છે ને હવા ચોખ્ખી છે. હા હવા ચોખ્ખી છે, નીચે ગ્રીનરી આટલી મસ્ત છે, ઉપર આટલા મસ્ત મજાના ખાટલા છે. એમ વાડીએ ન આપણે ગયા હોય ફાર્મ હાઉસ ને એવું લાગે છે. વાડી ટૂંકી પડે. હા એવું જ લાગે, મજા આવે એવું વાડી છે. આવે પાછી. આવવાનો હોય જ ને. ધીમે ધીમે ઢેંટેડે થાય છે. મારે તો બધાને એમ જ છે કે હવે ઘરે સીધા હુઈ જાય એવું થઈ એવું ગયું. થયું સબ્જી પેલા મંચુરિયન જાજુ મંગાવી લીધું, હા સબ્જી જાજી મંગાવી લીધી હા અને એ હોય મસ્ત એટલે આપણે તો થોડું એમ તો એમ જ થાય. આપણે બહાર પ્રસંગમાં ગયા હોય કે સારું હોય ને થોડું ઓવર થઈ જ જાય. આપણે ઘરે કઈક બનાવ્યું તો ઓવર થઈ જાય. રેગ્યુલર હોય ને તો રોટલો ને પેલા સરગવાનું શાક હોય ને તો એક જ જાય, પછી દોઢ બે નો જાય. 3 રોટલી ખાઈને ઊભા થઈ જવાનું. હા અનલિમિટેડ. અનલિમિટેડ હોય. હવે મજા આવી ને તમને? આપણે લઈ આવીએ. હવે હુઈ જાવ શું લાગે છે ખાટલા અહીંયા? અહીં તો આ થોડું હોય. હજી ઘરે જઈને બહાર બેહવાનું. હવે કાંઈ ખાવાના પૈસા દીધા હોવા થોડા પૈસા દીધા. એ વાત હાજી. હા હા તો ચલો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી. મજાનું છે અહીંયા. તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી ફરી પાછા મળશું કાલ અને વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.